જી મેન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે ટોપ 100ની અંદર રાજકોટના 2 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થઈ રહ્યો છે। મીત પારેખ અને અન્ય એક વિદ્યાર્થી બંનેનો ટોપ 100ની અંદર સમાવેશ થઈ ચૂક્યો છે। મીત પારેખનો ઓલ ઇન્ડિયામાં 28મો રેન્ક આવ્યો છે, જ્યારે કે હર્ષ કાનાણી ઓલ ઇન્ડિયામાં 44મો રેન્ક મેળવીને પરિણામ પ્રાપ્ત કર્યું છે। બંને વિદ્યાર્થીઓ 100% મેળવીને ગુજરાતના ટોપર્સ બની ચૂક્યા છે, જ્યાં દેશભરમાંથી 56 વિદ્યાર્થીઓએ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। જ્યાં 100 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાં ગુજરાતના આ બંને વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ચૂક્યો છે। હાલ આ વિદ્યાર્થીઓના પરિવારમાં અત્યંત ખુશીનો માહોલ છે। પુત્રની મહેનતથી આવેલા પરિણામને લઈને પરિવાર હાલ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે। સાથે કહી શકાય કે બંને દેશભરમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આઈઆઈટી સહિતની સંસ્થાઓ માટે ઝીની પરીક્ષા લેવાતી હોય છે। મેન્સનું આજે રિઝલ્ટ આવ્યું છે ને, રાજકોટનો મિત પારેખ છે તે ઓલ ઇન્ડિયામાં 28 રેન્ક છે તેમનો આવ્યો છે। પરિવાર સાથે તે અત્યારે ઉપસ્થિત છે, આપણે તેની સાથે વાત કરીશું। મિત, શું કહેશો, આપનો 28મો રેન્ક આવ્યો છે, કેટલી ખુશી છે, કેટલી મહેનત આપે કરી હતી? બહુ જ ખુશી છે। 2 વર્ષ સુધી મેં સતત મહેનત કરી હતી, જેનું પરિણામ આજે આવ્યું છે તો મને બહુ જ આનંદ થાય છે એનો। કેટલી મહેનત કરતા હતા? બીજા જે વિદ્યાર્થીઓ છે તેને શું કહેશો આપ? રોજ લગભગ અમારે ક્લાસીસ સિવાય પણ મારે 4-5 કલાકનું સેલ્ફ સ્ટડી હતું, એટલે એટલી મહેનત તો રહેતી। અને બીજા બધા સ્ટુડન્ટ્સને પણ હું એ જ કહીશ કે 2 વર્ષ સુધી તમે કન્સિસ્ટન્સી સાથે મહેનત કરતા રહો અને તમારા ડાઉટ્સ ક્લિયર કરતા રહો। તમે સબ્જેક્ટ્સમાં જેટલા ડીપમાં ઉતરશો અને જેટલું સરખી રીતે શીખશો અને સમજશો એટલો જ તમને વધારે ફાયદો થશે। અને સાથે સાથે તમે મોક ટેસ્ટ પણ આપતા રહેજો, કે જેનાથી પણ ઘણો ફાયદો થશે। શું બનવા માંગો છો આપ? આગળ શું કરવા માંગો છો? આગળ હું કોમ્પ્યુટર સાયન્સ જ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ કોમ્પ્યુટર એન્જિનિયર બનવા જ માગું છું અને બીટેક કોમ્પ્યુટર સાયન્સ જ ફોલો કરવા માગું છું આઈઆઈટીથી। પરિવાર આપની સાથે છે, આપના મમ્મી પપ્પા બેન અહીં સાથે છે, કેટલો સપોર્ટ પરિવારનો મળ્યો? પરિવારનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે। પરિણામ બહુ સરસ જ આવ્યું છે અને એનું પરિણામ એવું છે કે એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈ અને 7th સ્ટાન્ડર્ડ સુધી જીટી સ્કૂલમાં હતો ત્યારે એને ફર્સ્ટ રેન્ક જ આવતો। મેં એને ત્યારે પણ કીધેલું કે તારો ફર્સ્ટ રેન્ક આવે છે માટે તું ખોટી જગ્યાએ છો। ખોટી જગ્યાનો મતલબ એવો નથી કે સ્કૂલ ખરાબ છે, સ્કૂલ સારી જ છે, પણ તારો કોઈ કોમ્પિટિશન નથી માટે સ્કૂલ ચેન્જ કર। જો સેકન્ડ રેન્ક આવશે ને તો હું તને પેડા ખવડાવીશ, ફર્સ્ટ નહીં। આપ શું વ્યવસાય સાથે જોડાયેલા છો? અને માર્કેટિંગના વ્યવસાય સાથે જોડાયેલો છું અને સતત મારે ટૂરમાં રહેવાનું હોય છે, જેથી કરીને સૌથી વધારે બેન અને એના મમ્મી એ જ વધારે ભાઈનું ધ્યાન રાખતા હોય છે અને સતત એને કેવું નથી પડ્યું અમારે કોઈ દિવસ, અને એ ખૂબ જ મહેનત કરે છે। સ્પષ્ટપણે હવે એમનું સપનું છે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું, પૂરું કરવા માટે કેટલી મહેનત કરશો, શું કહેશો તમે? એને જેટલી જરૂર હશે એટલી અમે પૂરી પાડશું। હું તો એને અહીંયા સુધી કહું છું કે પૃથ્વી ગોળ છે અને એ 48 કલાકની જ જર્ની છે, મોટી જર્ની નથી, એટલે પૃથ્વી બહુ મોટી નથી। તમે એવું ગો હાસિલ કરો કે 48 કલાકમાં તમે પૃથ્વીને આંટો ફરીને પાછા આવી શકો। એટલે જે પરિવાર છે તેમાં જરૂરથી ખુશી છે તે જોવા મળી છે ને। મિતનો ઓલ ઇન્ડિયામાં 28મો રેન્ક છે તે આવ્યો છે ને, તેને લઈને પરિવારજનો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે ને। આગામી દિવસોમાં તે જે આઈઆઈટીમાં એડમિશનની સાથે કોમ્પ્યુટર એન્જિનિયર છે તે બનવા માગે છે। જેઈઈ મેન્સમાં સૌરાષ્ટ્રના બીજા વિદ્યાર્થી હર્ષલનો 44મો રેન્ક આવ્યો છે, આપણે તેની સાથે વાત કરીશું। હર્ષલ, શું કહેશો, કેટલી મહેનત કરતા હતા અને આજે જે પરિણામ આવ્યું છે કઈ રીતે આને જોઈ રહ્યા છો? મહેનત તો કરતા જ હતા, પહેલેથી 2 વર્ષ લગાતાર કરી છે અને પરિણામથી ખુશ જ છીએ। આગળ પણ એડવાન્સમાં પણ આવો રેન્ક આવી જાય તો સારું। હર્ષલ, શું બનવા માંગો છો? આપ બીજા વિદ્યાર્થીઓને શું અપીલ કરશો, શું કહેશો, એને ટિપ્સ શું આપશો? હું બનવા તો એરોસ્પેસ એન્જિનિયર માગું છું અત્યારે, અને બીજા વિદ્યાર્થીઓને બસ એ જ ટિપ્સ દઈશ કે કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કર્યા રાખો, ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરો, પેપર્સ દો, એનાલિસિસ કરો અને તમે પણ રેન્ક સિક્યોર કરશો જ મારી જેમ। પણ એના મધર પણ આપણી સાથે છે, શું કહેશો, આપના દીકરાનું આટલું સારું પરિણામ આવ્યું છે, કઈ રીતે જો છો? અને અમે આજે મતલબ ખુશ છીએ, પણ મારે એટલું કહેવાનું છે કે એલએન વાળાનો બહુ સપોર્ટ છે અમને। મહેનત તો છે જ છોકરાઓની, પણ સાથે સાથે એલએન વાળાનો બહુ સપોર્ટ રહ્યો છે અમને। હર્ષલ કેટલી મહેનત કરતો હતો, શું કહેશો, પરિવાર કઈ રીતે એને સપોર્ટ કરતો હતો?
અમે તો સપોર્ટ કરીએ જ છીએ, પણ કન્ટિન્યુઅસલી એ પણ સતત મહેનત કરે છે અને એમને સફળતા મળી છે. અસલ બીજા જે હવે આગળ શેમાં ક્યાં એડમિશન લેવા આપ માગો છો? આઈઆઈટી તો હજી નક્કી નથી કરી, એકાદી આઈઆઈટીમાં જ જઈશ, એરોસ્પેસ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં. એટલે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં આગળ વધવા હર્ષલ માગે છે અને તેમનો પરિવાર છે તે પણ તેની સફળતાના કારણે ખુશ છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.